વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માં બીજું ચેપ્ટર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન કે જ્યાં લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કરી ગયા પરાગનયનની પ્રક્રિયા માટે જવાબદાર જૈવિક અને અજૈવિક પ્રકારના વાહકો. હવે આવા વાહકોની મદદથી પરાગનયનની પ્રક્રિયાઓ થાય એટલે કે પરાગાસન પર પરાગરજના પ્રસ્થાપનની પ્રક્રિયાઓ પૂરી થાય ત્યારબાદ તેને અનુસરીને આપણે જવાનું છે ફલનની પ્રક્રિયાઓ અને પશ્ચફલનની પ્રક્રિયાઓ. એટલે આ પ્રક્રિયાઓને સમજતા પહેલા એક મોસ્ટ આઈએમપી ટોપિક છે, ધોરણ 12 માટેનો એક મોસ્ટ આઈએમપી ટોપિક છે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. તેને આપણો અભ્યાસ પૂરો કરી અને ત્યારબાદ ફલન અને પશ્ચફલનની ઘટનાઓને સમજીશું. તો બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે કે આઉટબ્રીડિંગ ડિવાઇસની વાત થાય, જેને આપણે આઉટબ્રીડિંગ ડિવાઇસ એટલે આવી કેટલીક યુક્તિઓ છે, પ્રયુક્તિઓ. અને આવું કરવાનું કારણ શું છે? શા માટે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ વનસ્પતિઓ દ્વારા દર્શાવવામાં આવતી હોય? તો સામાન્ય રીતે મોટાભાગની આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિઓ કે જે દ્વિલિંગી પુષ્પો સર્જે છે, એટલા માટે ત્યાં સ્વપરાગનયન એટલે કે બીજા શબ્દોમાં તેને આપણે અંતઃસંવર્ધન કહીએ. આ અંતઃસંવર્ધનની શક્યતાઓ વધારે જોવા મળે. એટલે ત્યાં અંતઃસંવર્ધનની પ્રક્રિયાઓ, સ્વપરાગનયનની પ્રક્રિયાઓ વારંવાર થતી હોવાને પરિણામે કેટલીકવાર અંતઃસંવર્ધન દબાણ સર્જાય છે. અને આવું અંતઃસંવર્ધન દબાણને પરિણામે અંતઃસંવર્ધન દબાણ સર્જાવું એટલે બીજું કંઈ નથી પરંતુ તેના કારણે જે પશ્ચફલનની પ્રક્રિયાઓ બાદ નિર્માણ પામતી નીપજ જે નબળી જોવા મળે. એટલે કે નિર્માણ પામતું બીજ, તેમના ફળ જેમની ઉત્તરજીવિતા ઘટે છે, ત્યારબાદ તેમની સુષુપ્તાવસ્થા વધારે લાંબા સમયની પ્રેરાય અને બીજ નબળા બને, આવા બધા કારણો થઈ શકે. એટલા માટે અંતઃસંવર્ધન દબાણ સર્જાતું હોય કે જે સ્વપરાગનયન સતત થવાને પરિણામે થતું હોય, તો તેના બદલામાં આવી સપુષ્પી વનસ્પતિઓ કે જે અંતઃસંવર્ધન દબાણથી બચવા માટે કેટલીક બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ યોજે છે. એટલે કે વારંવાર થતા સ્વપરાગનયનને રોકીને તેના બદલામાં પરપરાગનયનની પ્રક્રિયાઓ પ્રેરવાનું યોજે છે. તો આપણે જોઈએ આગળ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ યોજવાનું કારણ શું છે? કે મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓ કે જે દ્વિલિંગી પુષ્પો સર્જે છે. હવે આપણે આગળ પ્રયુક્તિઓમાં જોઈ ગયા તે રીતે કે જો દ્વિલિંગી પુષ્પો સર્જાતા હોય તો ત્યાં મોટાભાગની સંભાવનાઓ એવી રહેશે કે સ્વપરાગનયનનો એક પ્રકાર સ્વફલન થશે. સ્વફલન થવાની શક્યતાઓ વધે છે. એટલે કે ત્યાં તે જ પુષ્પના પરાગાસન પર તે જ પુષ્પની પરાગરજ સંપર્કમાં આવે છે. વધુ પડતું આવું જ બનશે કે દ્વિલિંગી પુષ્પો હોય કે જ્યાં એક જ પુષ્પમાં સ્ત્રી કેસર અને પુંકેસર બંને ઘટકો આવેલા હોવાથી ત્યાં મોટાભાગના ચાન્સીસ એવા છે કે ત્યાં તે જ પુષ્પના પરાગાસન પર તે જ પુષ્પના પુંકેસરમાંથી મુક્ત થતી પરાગરજ સંપર્કમાં આવી શકે. અને જો આવું થાય તો ત્યાં સ્વપરાગનયનનો પ્રકાર છે સ્વફલન. આ સ્વફલનના ચાન્સીસ વધી જાય. પણ સ્વફલન એટલે કે આપણે એને સ્વપરાગનયન જ ગણીએ. આ સ્વપરાગનયન વધારે પ્રમાણમાં થાય છે અને વધુ પડતા સ્વપરાગનયન એટલે કે સ્વપરાગનયનને આપણે અંતઃસંવર્ધન તરીકે દર્શાવીએ. સ્વપરાગનયનને બીજું કહેવાય અંતઃસંવર્ધન. ઓટોપોલિનેશન છે કે જેને અંતઃસંવર્ધન દર્શાવીએ એટલે કે ઇનબ્રીડિંગ પ્રોસેસ છે. આ પ્રોસેસ ઇનબ્રીડિંગ છે, જ્યાં પરાગરજ તે જ પુષ્પની એટલે કે તે જ વનસ્પતિની હોય, વનસ્પતિની જાતિ બદલાતી નથી. તો વારંવાર થતા સ્વપરાગનયન કે અંતઃસંવર્ધનને કારણે તે અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે.
તે અંતઃસંવર્ધન દબાણમાં પરિણમે છે કે જેને ઇનબ્રીડિંગ ડિપ્રેશન કહેવાય. ઇનબ્રીડિંગ ડિપ્રેશન. હવે જુઓ કે વારંવાર અંતઃસંવર્ધન દબાણથી શું થશે, એને દબાણ શા માટે કહેવામાં આવે? વારંવાર થતું અંતઃસંવર્ધનથી અંતઃસંવર્ધનનું દબાણ શા માટે બને છે? એટલા માટે કહી શકીએ કે જો વારંવાર એક જ પ્રકારની પરાગરજ દ્વારા પરાગાસન પરાગિત થતું હોય તો એના પરિણામે પશ્ચફલનની ઘટનાઓથી બનતા બીજ, ફળ કે જેમાં સુષુપ્તતા લાંબા સમયની પ્રેરાય, તેમની ઉત્તરજીવિતામાં ઘટાડો દર્શાવવામાં આવે, અથવા તો કેટલીક વાર એવું પણ બને કે નિર્માણ પામતા બીજ દ્વારા અંકુરણ થતું જ નથી, એટલે કે નવા છોડનું સર્જન ન થઈ શકે. આવા બધા કારણો છે કે જેને પરિણામે અંતઃસંવર્ધન દબાણ એ વનસ્પતિ માટે એક હાનિકારક ઘટના થઈ. હવે અંતઃસંવર્ધનના દબાણથી, હવે ડિપ્રેશનથી બચવા માટે વનસ્પતિઓ અંતઃસંવર્ધન દબાણ થી બચવા માટે અથવા તો અંતઃસંવર્ધન દબાણને રોકવા માટે વારંવાર થતું સ્વપરાગનયન ને અવરોધે છે. વારંવાર થતા સ્વપરાગનયનને અવરોધે છે અને તેના માટે કેટલીક પ્રયુક્તિઓ યોજે છે. તેના માટે દર્શાવવામાં આવતી કેટલીક પ્રયુક્તિઓ કે જે અંતઃસંવર્ધન દબાણને અવરોધે છે, એટલા માટે વનસ્પતિ પોતે જ કેટલીક યુક્તિઓ દર્શાવે. આ યુક્તિઓને અંતઃસંવર્ધન દબાણને અટકાવે છે, એટલા માટે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ તરીકે ઓળખાય. હવે જોઈએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ. જે ખૂબ જ અગત્યનો ટોપિક છે કે જ્યાં બાહ્ય સંવર્ધન એટલે કે પરપરાગનયન માટે વનસ્પતિઓ કેટલીક યુક્તિઓ યોજે છે, પોતાનામાં કેટલાક એવા ફેરફાર દર્શાવે છે. અહીંયા ખરેખર પરપરાગનયન પ્રેરવામાં આવે. તો પરપરાગનયન માટેની પહેલી જો પ્રયુક્તિની વાત કરીએ, જેને આપણે દર્શાવીએ પૃથક પક્વતા. પૃથક પક્વતાનો અર્થ એવો થાય કે જ્યાં એક જ સમયે વનસ્પતિના પુષ્પો મોટે ભાગે અહીંયા દ્વિલિંગી પ્રકારના છે, એટલે જો એવું બનતું હોય કે એક જ સમયે સ્ત્રી કેસર અને પુંકેસર બંને પરિપક્વ બની જાય તો એવા જ બધા ચાન્સીસ હશે કે ત્યાં સ્વફલન થાય. પણ આ પ્રયુક્તિઓ એવી છે કે જ્યાં સહપક્વતા નથી પરંતુ પૃથક પક્વતા છે. સહપક્વતામાં બંને સાથે પરિપક્વ બને, પણ પૃથક પક્વતામાં બંને એકબીજાથી અલગ અલગ સમયમાં પરિપક્વ બનતા હોય. એટલે પૃથક પક્વતાનો અર્થ એવો છે કે દ્વિલિંગી પુષ્પોમાં વનસ્પતિમાં સ્ત્રીકેસર અને પુંકેસર નો પરિપક્વતાનો તાલમેળ હોતો નથી. એટલે કે એક જ સમયે પરાગાસન અને પુંકેસર પરિપક્વ હોતા નથી. હવે જો આવું થાય કે બંને માટેના પરિપક્વતાનો સમય જુદો જુદો હોય, એટલા માટે ત્યાં સ્વફલનના ચાન્સીસ નથી. સ્વફલનની શક્યતાઓ ખૂબ જ ઘટી ગઈ, કારણ કે જ્યારે સ્ત્રી કેસરનું પરાગાસન ગ્રહણશીલ બનતું હોય આ સમયે પરાગરજ ત્યાં હોતી નથી. પરાગાશયમાંથી પુંકેસરમાંથી પરાગરજ પહેલા જ મુક્ત થઈ ગઈ હોય કે જેના પરિણામે ગ્રહણશીલ બનતા પરાગાસનના સંપર્કમાં પરાગરજ આવી શકતી નથી. એટલે આ સમય પૂરતું ત્યાં સ્વફલન શક્ય નથી. પરંતુ જ્યારે તેનું પરાગાસન ગ્રહણશીલ બનતું હોય
ત્યારે પોતાની પરાગરજ એમાં આવી ન શકે, એટલા માટે ફરજિયાત બહારથી જ પરાગરજ તેને પરાગિત કરશે, તો તે પરપરાગનયનની પ્રયુક્તિ થઈ. અથવા તો બીજો કેસ એવો બને કે જ્યાં પરાગરજ મુક્ત થતી હોય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય, એટલે કે પરાગાસન જે તે સમયે ગ્રહણશીલ હતું ત્યારે પરાગરજ તે મુક્ત નહોતી થઈ અને હવે પરાગરજ મુક્ત થાય છે ત્યારે પરાગાસન ગ્રહણશીલ હોતું નથી, એટલે ત્યાં પણ તે પરાગરજ તેના સંપર્કમાં આવી નથી શકતી. એટલે તેના બે કેસ વિશે આપણે વિચારીએ. તો પહેલો કેસ છે પરાગાસન ગ્રહણશીલ બને, એટલે કે પરાગાસન પરાગરજને સ્વીકારે તે પહેલા, પરાગાસન ગ્રહણશીલ બને તે પહેલા જ તે પુષ્પની પરાગરજ મુક્ત થઈ ગઈ હોય. હવે આ કેસમાં શું કહેવા માંગે કે પરાગાસન જ્યારે ગ્રહણશીલ બને એના ઘણા સમય પહેલા પરાગરજ મુક્ત થઈ ગઈ હોય, તો મુક્ત થયેલી પરાગરજ કદાચ આ પરાગાસનના સંપર્કમાં આવે પણ ખરા, તે સમયે તેનું પરાગાસન ગ્રહણશીલ નહોતું, એટલા માટે આ પરાગરજ મુક્ત થઈ અને કોઈ અન્ય વનસ્પતિના પુષ્પને પરાગિત કરશે, જે પરપરાગનયન છે. અને હવે જ્યારે આ પરાગાસન ગ્રહણશીલ બનશે તે પહેલા પરાગરજ મુક્ત થઈ ગઈ હોય, એટલે ગ્રહણશીલ બનતા પરાગરજના સંપર્કમાં, પરાગાસનના સંપર્કમાં કોઈ અન્ય વનસ્પતિની પરાગરજ આવશે કે જે પરપરાગનયનની હોય છે. સામાન્ય રીતે આવું સૂર્યમુખી જેવી વનસ્પતિમાં જોવા મળે. એના ઉદાહરણ તરીકે આપણે દર્શાવીએ સૂર્યમુખી. અને બીજો કેસ એવો છે કે જ્યાં પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય. આ કેસ આનાથી એકદમ ઓપોઝિટ છે કે પરાગરજ મુક્ત થાય તેના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું હોય, એટલે કે પરાગરજ મુક્ત થઈ ગઈ છે ત્યારે પરાગાસન ગ્રહણશીલ નથી, એટલે તે જ પુષ્પને પરાગિત કરવાની શક્યતા નથી. પરંતુ એના ઘણા સમય પહેલા પરાગાસન ગ્રહણશીલ બની ગયું છે ત્યારે પરાગરજ મુક્ત થયેલી નહોતી, એટલે ગ્રહણશીલ બનતા પરાગાસનના સંપર્કમાં બહારથી કોઈ પરાગરજ આવશે અને પરાગિત કરશે. આ બે કેસ એકબીજાથી વિરુદ્ધ છે કે અહીંયા પરાગાસન ગ્રહણશીલ બને તેની પહેલા પરાગરજ મુક્ત થઈ જાય અને અહીંયા પરાગાસન ગ્રહણશીલ બને તેના ઘણા સમય પછી પરાગરજ મુક્ત થાય છે. એટલે આ કેસમાં પણ સ્વપરાગનયનની શક્યતાઓ નથી. તેના ઉદાહરણ તરીકે આપણે જોઈએ પ્રિમ્યુલા, તેના ઉદાહરણમાં છે પામ્સ. હવે આગળની આપણે વાત કરીએ કે પેલો કેસ આપણે જોયો પૃથક પક્વતા કે જે પરપરાગનયનને પ્રેરે છે, એટલે કે બાહ્ય સંવર્ધન માટેની એક પ્રયુક્તિ છે. આવી બીજી પ્રયુક્તિની વાત કરીએ જે છે વિષમ પરાગવાહિની. અને વિષમ પરાગવાહિની એટલે કે બધા જ પુષ્પોની અંદર સ્ત્રી કેસરની લંબાઈમાં ફેરફાર જોવા મળે. કેટલાકમાં પુંકેસર સ્ત્રી કેસર કરતાં લંબાઈમાં વધારે હોય તો કેટલાકમાં પુંકેસરો ટૂંકા હોય અને સ્ત્રી કેસરની લંબાઈ વધારે હોય. આવી ઘટનાઓને વિષમ પરાગવાહિનીથી દર્શાવી, કારણ કે ત્યાં પરાગવાહિની એટલે કે સ્ત્રી કેસરની લંબાઈ જુદી જુદી હોય. કેટલાકમાં એવું બને કે પુંકેસર અને સ્ત્રી કેસર બંનેમાં સ્ત્રી કેસરની લંબાઈ વધારે છે અને પુંકેસરની લંબાઈ ઓછી હોય, એટલા માટે પુંકેસરનું પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન એકબીજાના સંપર્કમાં આવી શકતા નથી. તેવી રીતે કેટલાક પુષ્પોમાં એવું બનશે કે જ્યાં પુંકેસરની લંબાઈ વધારે છે અને સ્ત્રી કેસરની લંબાઈ ઓછી હોય, એટલે સ્ત્રી કેસરનું પરાગાસન અને પુંકેસરનું પરાગાશય એકબીજાના સંપર્કમાં આવતા નથી. એટલે એવું કહી શકાય કે સ્ત્રી કેસર અને પુંકેસર જુદા જુદા સ્થાને ગોઠવાય. નજીક નથી પરંતુ જુદા જુદા સ્થાને ગોઠવાય, તેમની લંબાઈ અલગ અલગ હોય. તેથી
સ્વપરાગનયન શક્ય નથી. તેથી પરાગાસન જે પરાગરજના સંપર્કમાં આવી શકતું નથી. આ પણ એક શક્યતા છે જેને આપણે વિષમ પરાગવાહિની તરીકે ઓળખીએ. એના ઉદાહરણ તરીકે આપણે જોઈએ પ્રિમ્યુલા. પ્રિમ્યુલા જેવી વનસ્પતિમાં આ પ્રકારે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ યોજવામાં આવે. તો એનો કેસ તમને હું સમજાવું. કે જ્યાં નિર્માણ પામતા પુષ્પની અંદર સ્ત્રી કેસરની લંબાઈ કે જે પુંકેસરો કરતાં ઘણી વધારે. પુંકેસર અને સ્ત્રી કેસર બેની લંબાઈમાં ઘણો ફેરફાર છે. બે જુદા જુદા સ્થાને આવે. એટલે જ્યારે પરાગાશય અને સ્ત્રી કેસરનું પરાગાસન કે જે બે એકબીજાના સંપર્કમાં આવતા નથી, એકબીજા સાથે નિકટતમ રીતે જોડાયેલા નથી, એટલા માટે બંને એકબીજાના સંપર્કમાં ન આવી શકતા હોવાથી સ્વપરાગનયનથી અટકાવી શકાય છે. ત્યારબાદ આપણે આ બંને પ્રકાર જે જોયા એમની ખાસિયત એવી છે કે અહીંયા સ્વપરાગનયન અટકાવી શકાય પરંતુ પૂર્ણ રીતે અટકાવી શકાતું નથી. કારણ કે અગાઉ આપણે જે રીતે બે પ્રકારો જોયા હતા, સ્વપરાગનયનના મુખ્ય બે પ્રકાર હતા, સ્વફલન અને ગૈટેરોગેમી. તો સ્વફલનનો પ્રકાર એવો હતો કે જ્યાં પુષ્પો દ્વિલિંગી હોય એટલા માટે મોટે ભાગે સ્વફલન થાય. એટલે કે તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવી જાય તો સ્વફલનની પ્રક્રિયાઓ વધારે થાય. પરંતુ અહીંયા આ સ્વફલનને આપણે અટકાવી શકીએ પરંતુ ગૈટેરોગેમીને અટકાવી શકતા નથી. એવું એટલા માટે કે ભલે પુષ્પો દ્વિલિંગી હોય પરંતુ તેમાંથી મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના સંપર્કમાં ભલે નહીં આવે પણ તે જ વનસ્પતિના અન્ય પુષ્પના સંપર્કમાં આવી શકતા હોય. કારણ કે તેના માટેનો આમાં કોઈ કેસ મેચ થતો નથી. એટલા માટે તે ફક્ત સ્વફલનને અટકાવી શકે પરંતુ ગૈટેરોગેમીને અટકાવી શકતા નથી. એટલા માટે અહીંયા સંપૂર્ણ રીતે સ્વપરાગનયનને અટકાવવામાં આવતું નથી. પરંતુ એક કેસ એવો પણ છે કે જ્યાં સ્વપરાગનયનની બંને ઘટનાઓ સ્વફલન અને ગૈટેરોગેમી બંને અટકાવી શકાય એવી એક ઘટનાની વાત કરીએ. આ ઘટનાને કહેવાય સ્વ અસંગતતા અથવા તો તમે એને સ્વવંધ્યતા પણ કહી શકો કે જ્યાં સ્વપરાગનયનની બંને ઘટનાઓને અટકાવી અને બાહ્ય સંવર્ધન માટેની પ્રયુક્તિ યોજી શકાય. આ ઘટના વિશે આપણે ચર્ચા કરીએ. બીજી પ્રયુક્તિ સ્વ અસંગતતા અથવા તમે તેને સ્વવંધ્યતા પણ કહી શકો. આ એક એવો કેસ છે કે જ્યાં સ્વપરાગનયનની બંને ઘટનાઓ એટલે કે સ્વફલન અને ગૈટેરોગેમી આ બંને અટકાવી શકાય છે. એટલે તેને બાહ્ય સંવર્ધન માટેની સૌથી સફળ પ્રયુક્તિ ગણી શકાય. હવે સ્વ અસંગતતા શું છે કે જ્યાં કોઈ જાતિની વનસ્પતિમાં તે જ પુષ્પની પરાગરજ કે વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ તે પુષ્પના સ્ત્રી કેસરના સંપર્કમાં આવે પરંતુ તેનું અંકુરણ થઈ શકતું નથી. એટલે કોઈ જાતિની વનસ્પતિ માટે આપણે વાત કરીએ કે વનસ્પતિના કોઈ પુષ્પ કે જેની પરાગરજ કે કોઈ વનસ્પતિના બીજા પુષ્પની પરાગરજ, વનસ્પતિ બદલાતી નથી, કોઈ જાતિની એક વનસ્પતિની વાત કરીએ કે જ્યાં વનસ્પતિના તે જ પુષ્પની પરાગરજની વાત કરીએ અથવા તો વનસ્પતિના કોઈ અન્ય પુષ્પની પરાગરજ કે જે આ વનસ્પતિના સ્ત્રી કેસરના પરાગાસનના સંપર્કમાં આવે છે તેના
પરાગનું સ્થાપન પણ કરે છે, પરંતુ પરાગરજનું અંકુરણ થઈ શકતું નથી. અંકુરણ થઈ શકતું નથી એટલે કે પરાગાસન પર તેની પરાગનલિકાનું સર્જન થઈ શકતું નથી. તેના પરિણામે ફલનની પ્રક્રિયાને અટકાવે છે, એટલે કે અંડકોને ફલિત થતા અટકાવે છે, જેને આપણે સ્વ અસંગતતા તરીકે દર્શાવીએ. કે જ્યાં શક્યતાઓ તો એવી છે કે અહીંયા જ્યારે પરાગરજ મુક્ત થતી હોય, ભલે એક જ સમયે મુક્ત થતી હોય કે જુદા જુદા સમયે મુક્ત થતી હોય, પરંતુ મુક્ત થતી પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસરના સંપર્કમાં આવે કે પછી તે વનસ્પતિના અન્ય પુષ્પના સ્ત્રીકેસરના સંપર્કમાં આવે. પરંતુ સંપર્કમાં આવ્યા પછી પરાગાસન પર તે પરાગરજનું અંકુરણ થવા દેતા નથી. એટલે કે પરાગાસન ગ્રહણશીલ હોવા છતાં પણ પરાગરજનું અંકુરણ કરવા દેતા નથી, જેને આપણે સ્વબંધ્યતા તરીકે દર્શાવીએ. અંકુરણ ન થવું એટલે કે અંકુરણની ઘટનામાં એવું હશે કે જ્યાં જનન છિદ્રમાંથી પરાગનલિકાનું નિર્માણ થવાની ઘટના છે. હવે અંકુરણ નથી થતું એટલા માટે કોઈ પરાગનલિકાનું સર્જન નહીં થાય કે જેથી અંડકોને ફલનની પ્રક્રિયાથી બચાવવામાં આવે છે, જે સ્વફલનની પ્રક્રિયાને પણ અટકાવે છે અને કેઇટેનોગેમીની પ્રક્રિયાને પણ અટકાવે છે. એટલે કે દ્વિલિંગી પુષ્પો હોય તો પણ આ પ્રક્રિયાને અટકાવી શકાય, અને કદાચ એકલિંગી પુષ્પોની વાત કરતા હોય કે નર પુષ્પોમાંથી તે જ વનસ્પતિના માદા પુષ્પો પર પરાગરજ આવે તો પણ આ ઘટનાને અવરોધે છે. એટલે કેઇટેનોગેમી પણ અવરોધી અને સ્વપરાગનયનને પૂર્ણ રીતે અટકાવતી આ એક ઘટના છે, જે સ્વબંધ્યતા કે સ્વ અસંગતતા તરીકે ઓળખવામાં આવે. હવે આગળની આપણે વાત કરીએ, હજુ એક પ્રયુક્તિની વાત કરીએ, એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવા. આપણે અહીંયા વાત કરી ગયા કે અહીંયા બધી વનસ્પતિમાં પુષ્પો દ્વિલિંગી હોય છે, પણ જો વનસ્પતિ દ્વારા દ્વિલિંગી નહીં અને એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવામાં આવતા હોય તો મોટે ભાગે સ્વફલનની ઘટનાઓને આપણે અટકાવી શકીએ, એટલે કે સ્વપરાગનયનથી તેને બચાવી શકીએ. તો વારંવારના સ્વપરાગનયનને અટકાવવા માટે વનસ્પતિઓ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરવાનું વલણ દર્શાવે તો તેમાં આપણે બે કેસ જોઈએ. પહેલો કેસ એવો છે કે જ્યાં વનસ્પતિ એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે, પરંતુ હવે વાત થાય છે એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરે, પરંતુ આ પુષ્પો બધા નર કે બધા માદા નથી. કેટલીક વાર એવું પણ છે કે નિર્માણ થતા પુષ્પોમાં કેટલાક પુષ્પો નર અને કેટલાક પુષ્પો માદા તરીકે સર્જન. એટલે કે અહીંયા એકલિંગી પુષ્પો છે પરંતુ ભિન્ન પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિ પર આવેલા છે. એટલા માટે આપણે કહી શકીએ કે આ વનસ્પતિ પોતે દ્વિલિંગી છે. વનસ્પતિ અહીંયા દ્વિલિંગી છે, પરંતુ તેના પુષ્પો હજુ પણ એકલિંગી છે. વનસ્પતિમાં પુષ્પો કાં નર હોઈ શકે કે પછી માદા હોઈ શકે, પરંતુ આ બંને પ્રકારના પુષ્પો એક જ વનસ્પતિમાં છે. એટલા માટે વનસ્પતિ પોતે દ્વિલિંગી છે અને આ પ્રકારની વનસ્પતિને આપણે એકસદની તરીકે દર્શાવીએ. આ પ્રકારની વનસ્પતિને એકસદની વનસ્પતિ કહી શકાય, જે આપણે પ્રકરણ 1 માં આગળ ભણી ગયા છીએ. તો એકસદની વનસ્પતિમાં પુષ્પો એકલિંગી છે, એટલા માટે ત્યાં સ્વફલનની ઘટનાઓની શક્યતાઓ નથી. સ્વફલનની શક્યતાઓ નથી, પરંતુ એકલિંગી પુષ્પોમાં પણ નર અને માદા બંને પ્રકારના પુષ્પો છે. એટલા માટે તમે સ્વપરાગનયનની કેઇટેનોગેમીની ઘટનાને અટકાવી શકતા નથી. કારણ કે મોટાભાગની વનસ્પતિઓમાં એવું થશે કે ઉપર તરફ નર પુષ્પો છે અને નીચે તરફ જો માદા પુષ્પો હોય તો નર પુષ્પની પરાગરજ મુક્ત થઈ અને માદા પુષ્પોના સંપર્કમાં આવતા સ્વપરાગનયનની ઘટનાનો એક પ્રકાર કેઇટેનોગેમી થઈ શકે. એટલા માટે સંપૂર્ણ રીતે સ્વપરાગનયન અટકાવી શકતું નથી. એટલે અહીંયા સ્વફલન અટકાવી શકાય, પરંતુ વનસ્પતિ દ્વારા
ગેઇટેનોગેમી અટકાવી શકાતું નથી. એટલે સ્વપરાગનયનની ઘટનાને પૂર્ણ રીતે નિવારી શકાતી નથી. તો એના ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ. અગાઉ આપણે જોઈ ગયા સ્વ અસંગતતા, કે જ્યાં ઉદાહરણ તરીકે છે માલવા. આ વનસ્પતિમાં સ્વ અસંગતતા જોવા મળે. અને એકલિંગી પુષ્પો ઉત્પન્ન કરતી એકસદની વનસ્પતિના ઉદાહરણ તરીકે જોઈએ મોટાભાગની એકદળી વનસ્પતિ જેમ કે દિવેલા છે, મકાઈ, નાળિયેર, આ પ્રકારની વનસ્પતિઓ એકસદની વનસ્પતિ છે. હવે પહેલા કેસમાં આપણે જેમ જોયું એવી રીતે જો બીજા કેસની વાત કરીએ કે જે સંપૂર્ણ રીતે સ્વફલન અને ગેઇટેનોગેમી બંનેને અટકાવી શકતા હોય, તો એવી ઘટનામાં વનસ્પતિ પણ એકલિંગી છે. વનસ્પતિ પોતે એકલિંગી છે એટલે ઓબ્વિયસલી તેના પુષ્પો પણ એકલિંગી જ હોય. તેના પુષ્પો પણ એકલિંગી છે. પણ એકલિંગી પુષ્પો ધરાવતી એકલિંગી વનસ્પતિ એટલે કે ત્યાં એવું બને કે પુષ્પ એકલિંગી છે એટલે ફક્ત નર હોઈ શકે, એટલે બધા જ પુષ્પો નર હોય કારણ કે વનસ્પતિ પણ એકલિંગી છે, અથવા તો એવું બને કે બધા જ પુષ્પો માદા પુષ્પો છે એકલિંગી તરીકે, ત્યારે પણ તેની વનસ્પતિ એકલિંગી છે. આ પ્રકારની વનસ્પતિને દ્વિસદની તરીકે ઓળખીએ, જે દ્વિસદની વનસ્પતિ છે. તો બધા જ પુષ્પો એકલિંગી હોય એટલા માટે ત્યાં સ્વફલન અને ગેઇટેનોગેમી બે પૈકી કોઈ પણ ઘટનાઓ દર્શાવી શકાતી નથી. એટલે સંપૂર્ણ રીતે સ્વપરાગનયનને અટકાવે કે જે અંતઃસંવર્ધનને અટકાવે છે. તો આવી આપણે કેટલીક પ્રયુક્તિઓની વાત કરી કે જે સતત થતા સ્વપરાગનયનને એટલે કે અંતઃસંવર્ધન દબાણને અટકાવવા માટેની બાહ્ય સંવર્ધનની પરપરાગનયનની કેટલીક પ્રયુક્તિઓ હતી. ત્યારબાદ આપણે વાત કરીએ કે જ્યારે પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવે ત્યારે તે બંને વચ્ચેની આંતર પ્રક્રિયાઓ કેવી હશે. પરાગરજ અને સ્ત્રી કેસરના પરાગાસન વચ્ચેનો સંવાદ કયા પ્રકારનો છે, જેને આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતર પ્રક્રિયાથી ઓળખીએ. જે આના પછીનો એક મહત્વનો મુદ્દો છે જેના વિશે આપણે વાત કરીએ. તો આપણે ઇન્ટરેક્શનની વાત કરીએ છીએ પોલેન અને પિસ્ટિલ વચ્ચે, એટલે કે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેની આંતર પ્રક્રિયા ઇન્ટરેક્શન છે. તો પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેની આંતર પ્રક્રિયાનો અભ્યાસ કરીએ આપણે, જે પેલા જેવો જ એક મહત્વનો મુદ્દો છે. તો સામાન્ય રીતે પરાગરજ સ્ત્રી કેસરના સંપર્કમાં આવતી હોય, આ પરાગરજ શું પરાગાસન માટે યોગ્ય જ હશે એની કોઈ ખાતરી આપી શકાતું નથી. એટલે જો ફલનની પ્રક્રિયાઓ અને ત્યારબાદ તેને અનુસરીને પશ્ચફલનની ઘટનાઓ જો પૂર્ણ કરવાની હોય તો આવી ઘટનાઓ માટે યોગ્ય પ્રકારની પરાગરજ પરાગાસન પર પ્રસ્થાપિત થવી જરૂરી છે. એટલે કે ફલન અને તેને અનુસરીને પશ્ચફલનની ઘટનાઓ માટે યોગ્ય પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય તે જરૂરી છે. કોઈ પણ પ્રકારની પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવી જાય તો ફલન થશે જ અને ત્યારબાદ પશ્ચફલનની ઘટનાઓ થશે તેની કોઈ ખાતરી નથી. તેના માટે યોગ્ય પ્રક્રિયાઓ થવા માટે પરાગાસન પર યોગ્ય પ્રકારની પરાગરજનું સ્થાપન થવું જોઈએ. હવે પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરતી ઘટના એટલે તમે જાણો છો પરાગનયનની આપણે વાત કરીએ તો પરાગનયન દ્વારા યોગ્ય પ્રકારની પરાગરજ પરાગાસન પર આવશે તેની ખાતરી આપી શકાતું નથી. એટલે પરાગનયન યોગ્ય પરાગરજનું વહન પરાગાસન પર કરે તેની ખાતરી હોતી નથી. એટલે
એટલે એવું આપણે નક્કી કરી ના શકીએ, ફિક્સ નથી હોતું કે પરાગનયન દ્વારા આવતી પરાગરજ કે જે પરાગાસન માટે યોગ્ય જ હોય એવું જરૂરી નથી. ત્યાં કોઈ પણ પ્રકારની પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવી શકતી હોય અને જે ફલનની પ્રક્રિયાઓ માટે જરૂરી નથી. એટલા માટે આપણે વાત કરીએ કે જો યોગ્ય પ્રકારની પરાગરજ કે જે પરાગાસનના સંપર્કમાં આવે, પરાગાસનના સંપર્કમાં આવતી પરાગરજ યોગ્ય જ હોય એટલા માટે પરાગાસન પણ કેટલીક યુક્તિઓ યોજે છે. એટલે કે સ્ત્રી કેસરના પરાગાસન દ્વારા યોગ્ય પરાગરજ સ્થાપિત થાય, યોગ્ય પરાગરજનું જ ગ્રહણ થાય તે માટેની કેટલીક વિશિષ્ટ ક્રિયાવિધિ દર્શાવવામાં આવે છે. એટલે કે પરાગાસન દ્વારા પરાગરજની યોગ્ય ઓળખ દર્શાવવામાં આવતી હોય. હવે તે કઈ રીતે થતું હોય તે આપણે જોઈએ કે જો તે જ પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવે, એટલે કે પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે તે પરાગરજ પરાગાસન માટે સંગત પરાગ છે. ત્યારે તે પરાગરજને પરાગાસન માટે સંગત પરાગરજ કહી શકાય. એટલે એને આપણે સાચી પરાગરજ તરીકે આપણી સમજવા માટે થઈને એને આપણે સાચી પરાગરજ તરીકે ઓળખીએ. કઈ વાત છે કે જ્યારે પુષ્પ દ્વિલિંગી છે એટલા માટે તે પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસનના સંપર્કમાં આવતું હોય, એટલે કે સ્વફલનની એક ઘટના થશે તો ત્યાં પરાગરજ તેના માટે સંગત છે એટલે ફલનની પ્રક્રિયાઓ આગળ થઈ શકે. હવે બીજો કેસ જો એવો છે કોઈ પુષ્પની પરાગરજ અન્ય વનસ્પતિ, કોઈ અલગ જાતિની વનસ્પતિ પરાગાસનના સંપર્કમાં આવે, એટલે કે પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે આ વનસ્પતિના પરાગાસન દ્વારા આવી પરાગરજને સ્વીકાર કરી શકાતી નથી. એટલા માટે આ કેસમાં તે પરાગરજ અસંગત પરાગરજ છે. સ્ત્રી કેસર માટે આ પરાગરજ અસંગત છે કારણ કે ત્યાં વનસ્પતિની જાતિ બદલાય છે. કોઈ પુષ્પની પરાગરજ અન્ય જાતિની વનસ્પતિના પરાગાસનના જો સંપર્કમાં આવે તો ત્યાં પુષ્પની જાતિ બદલાય છે, વનસ્પતિની જાતિ બદલાય છે. એટલા માટે જનીનિક રીતે ફેરફાર સર્જાવાને પરિણામે સામાન્ય રીતે તે પરાગાસન આવી પરાગરજને સ્વીકાર કરતું નથી, એટલે તે પરાગાસન માટેની એક અસંગત પરાગરજ. પણ એક કેસ એવો પણ છે કે જ્યાં તે જ પુષ્પની પરાગરજ દ્વિલિંગી પુષ્પો માટે વાત કરીએ, એક જ વનસ્પતિના એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય પરંતુ સ્વીકાર કરાતો નથી. પરાગાસન પર સ્થાપિત થાય એટલે પરાગાસન પર આ પરાગરજ બેસે છે પરંતુ તેનો સ્વીકાર પરાગાસન દ્વારા કરવામાં આવતો નથી, આગળની ફલનની કોઈ પણ ઘટનાઓને અનુસરતા નથી. તો આવી પરાગરજને સ્વ અસંગત પરાગરજ કહેવાય અથવા તો સ્વયં અસંગત પરાગરજ કહેવાય. કારણ એવું છે કે અહીંયા જનીનિક રીતે તો કોઈ ભિન્નતાઓ સર્જાતી નથી, એટલે કે પુષ્પ તે જ છે કે જેની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રી કેસરના સંપર્કમાં આવે છતાં પણ સ્ત્રી કેસર જો તેને ન સ્વીકારે તો એનો મતલબ એવું થાય કે તે પરાગાસન માટે આ પરાગરજ સ્વયં અસંગત છે, જે જનીનિક રીતે સમાન હોવા છતાં પણ આવું દર્શાવે છે.
તો આવી રીતે સ્વીકારાતી પરાગરજના ત્રણ પ્રકાર આપણે જોઈ શકીએ. સંગત પરાગરજ કે જે તે જ પ્રકારની જાતિની વનસ્પતિની હોય, અસંગત પરાગરજ કે જ્યાં વનસ્પતિની જાતિ બદલાતી હોય, અને સ્વયં અસંગત પરાગરજ એટલે કે વનસ્પતિની જાતિ ન બદલાતી હોવા છતાં પણ તેનો સ્વીકાર ન થતો હોય તો આવી પરાગરજને સ્વયં અસંગત પરાગરજ કહેવાય. એટલે આ પરાગરજને જેમ આપણે સાચી પરાગરજ કહીએ એવી રીતે અસંગત પરાગરજ એટલે તે વનસ્પતિના પરાગાસન માટે ખોટી પરાગરજ કહેવાય, અને સ્વયં અસંગત પરાગરજ પણ ખોટી પરાગરજ છે, એટલે તેનો સ્વીકાર કરી શકાતો નથી. એટલે કે પરાગરજ સંગત કે અસંગત હોય તેને ઓળખવાની ક્ષમતા પરાગાસનમાં હોય છે. એટલે તેનો સ્વીકાર કરવો કે ના કરવો તેના માટેની ક્ષમતા પરાગાસનમાં હોય છે કે જે પરાગરજને ઓળખી શકે, સંગત હોય, અસંગત હોય કે પછી સ્વયં અસંગત હોય. જો તેના માટે પરાગરજ જો તેના માટે સંગત હોય, સપોઝ કે આપણે એવું વિચારીએ કે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન માટે સંગત હોય એટલે કે તેના માટે તે સાચી હોય, તો તે ફલન અને પશ્ચફલન ઘટનાઓને અનુસરે છે. એટલે કે પરાગરજનું અંકુરણ થશે. પરંતુ જો એવી વાત કરીએ કે પરાગરજ તેના માટે અસંગત હોય કે પછી સ્વયં અસંગત હોય, ત્યારે જો પરાગરજ પરાગાસન માટે અસંગત હોય એટલે કે આપણે એમ કહીએ ખોટી પરાગરજ હોય, તેના માટે સ્વીકાર માટે ખોટી પરાગરજ હોય, તો તે ફલન અને પશ્ચફલનની ઘટનાઓને અનુસરશે નહીં. એટલે કે પરાગરજનું અંકુરણ થવા દેશે નહીં. હવે આપણે વારે વારે એક શબ્દનો ઉપયોગ કરીએ પરાગરજનું અંકુરણ, એટલે અગાઉ તમે સમજી ગયા રીતે કે જ્યાં પરાગરજમાંથી પરાગનલિકાનું નિર્માણ નહીં થવા દે, એટલે કે પરાગરજનું અંકુરણ અટકાવે છે. એટલે અહીંયા પરાગરજ પાસે પરાગાસન પર પરાગરજને ઓળખવાની એક વિશિષ્ટ ક્ષમતા હોય છે, જેના આધારે પરાગરજ તેના માટે સ્વીકૃત છે કે અસ્વીકૃત તેની ક્ષમતા ધરાવે છે. જો સ્વીકૃત પરાગરજ હોય તો તે પરાગરજને એક્સેપ્ટ કરવામાં આવે, એટલે કે તેની આગળની ઘટનાઓને અનુસરવામાં આવે છે. પણ જો પરાગરજ તેના માટે અસ્વીકૃત હોય તો તેને પરાગાસન દ્વારા સ્વીકાર કરવામાં આવશે નહીં, અને પરાગરજના અંકુરણને અટકાવી દેવાથી આગળના ફલન અને પશ્ચફલનની ઘટનાઓને અટકાવવામાં આવે છે. પણ આ માટેની જે પ્રક્રિયાઓ છે કે પરાગાસન દ્વારા પરાગરજની સ્વીકૃતિ કે પછી પરાગરજની અસ્વીકૃતિ, તે પરાગરજ અને સ્ત્રી કેસરના સતત સંવાદને પરિણામે શક્ય બને. તેની ઓળખ કઈ રીતે થતી હોય એની પાછળનું કારણ એવું છે કે પરાગરજ અને સ્ત્રી કેસર સતત એકબીજાના સંવાદમાં હોય, કારણ કે પરાગાસન પર પરાગરજનું બેસવું એટલે કે પરાગરજના અંકુરણ થવું કે તેનું પ્રસ્થાપિત થવું, ત્યાં સુધીની ઘટનાઓ સતત થતી આવતી હોય. આવી પ્રક્રિયાઓ વારંવાર થતી હોય છે, જેને પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેનો સંવાદ તરીકે ઓળખીએ. આવા સંવાદને પરિણામે ખબર પડે કે પરાગરજ પરાગાસન માટે સંગત છે કે પછી પરાગાસન માટે અસંગત છે. તો આ સંવાદને આપણે જો વિચારીએ તો આ સંવાદમાં પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા
રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે કે જે ઓળખાણ કરાવે કે પરાગરજ તેના માટે સંગત હોય કે પરાગરજ અસંગત હોય. એટલે આ સંવાદમાં પરાગરજ જ્યારે સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય આ સમયે પરાગરજમાંથી કેટલાક રાસાયણિક ઘટકો ઉત્પન્ન થાય જે ઘટકો સામાન્ય રીતે પરાગરજની દિવાલમાંથી અને તેમાંથી ઉત્પન્ન થતા પ્રોટીન ઘટકો કે ઉત્સેચક આ બધા રાસાયણિક ઘટકો તરીકે આપણે દર્શાવીએ. પરાગરજની દિવાલમાં આવેલા પ્રોટીન ઘટકો અને તેમના દ્વારા ઉત્પન્ન થતા કેટલાક જલ વિચ્છેદક પ્રકારના ઉત્સેચકો એટલે હાઇડ્રોલાઇઝ પ્રકારના ઉત્સેચકો ઉત્પન્ન કરે છે કે જે પરાગાસનના સંપર્કમાં આવશે. પરાગરજ જ્યારે પરાગાસન પર પ્રસ્થાપિત થઈ હોય ત્યારે આવા મધ્યસ્થી તરીકે ઓળખાતા રાસાયણિક ઘટકો પરાગાસનના સંપર્કમાં આવશે ત્યારે તેની ઓળખ થશે કે આ પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન માટે સંગત છે એટલે કે સ્વીકૃત હોય કે અસ્વીકૃત હોય. એટલે જો આ સંવાદના પરિણામે આપણને આઈડિયા આવશે એટલે કે પરાગાસનને એનો અનુભવ થશે કે જો પરાગરજ સ્વીકૃત હોય તો આગળની ફલનની પ્રક્રિયાઓ થશે, જો પરાગરજ અસ્વીકૃત હોય તો ફલનની પ્રક્રિયાઓ શક્ય નથી. એટલે જો પરાગરજ સ્વીકૃત હોય તો ફલનની પ્રક્રિયાઓ સુધી પહોંચવા માટે કેવી ઘટનાઓ થશે તેની આપણે વાત કરીએ કે જ્યારે સંગત પરાગરજ છે આ પરાગરજ યોગ્ય પ્રકારના પરાગાસનના સંપર્કમાં આવે એટલે સંગત હોવાને પરિણામે પરાગરજમાંથી આવા રાસાયણિક ઘટકોની મદદથી પરાગનલિકાનું નિર્માણ થાય. અને જે તમે આગળ અભ્યાસ કરી ગયા છો કેવી રીતે કે પરાગરજની રચનામાં બે આવરણ હતા જેમાં સૌથી બહારનું આવરણ એટલે સ્પોરોપોલેમિક અને અંદરનું આવરણ કે જે સામાન્ય રીતે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું અંત આવરણ હતું જે પરાગનલિકાના નિર્માણમાં ભાગ ભજવે છે. પણ પરાગરજમાં કેટલાક સ્થાન પર જ્યાં સ્પોરોપોલેનિન ગેરહાજર હોય આવા કેટલાક વિશિષ્ટ છિદ્રોને જનન છિદ્રો તરીકે ઓળખવામાં આવે અને આવા જનન છિદ્રો કેટલાક સ્થાન પર આવેલા હોય જ્યાંથી અંકુરણ દરમિયાન પરાગનલિકાનું નિર્માણ થશે. તો જ્યારે તેમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય ત્યારે નિર્માણ પામતી પરાગનલિકા સ્ત્રી કેસરના પરાગાસનમાંથી અંદર તરફ પરાગવાહિનીમાં વહન કરી અને સ્ત્રી કેસરના તલસ્થ ભાગ બીજાશય સુધી પહોંચે. તો ત્યાં સુધીની ઘટનાઓ આપણે આકૃતિથી સમજીએ કે જો સ્ત્રી કેસરના પરાગાસન પર જ્યારે સંગત પ્રકારની પરાગરજની સ્વીકૃતિ થઈ હોય તો અહીંયા આવેલી કેટલીક પરાગરજ પૈકી યોગ્ય પરાગરજ તેમાંથી પરાગનલિકાનું નિર્માણ કરશે. એટલે સ્ત્રી કેસરના ભાગોથી જેમ તમે પરિચિત છો તેવી રીતે આ પરાગાસનનો ભાગ છે. ત્યારબાદ ત્યાંથી લંબાયેલા તંતુ એટલે પરાગ વાહિની અને છેડાનો ખુલેલો ભાગ જેને બીજાશય કે અંડાશય તરીકે ઓળખાય. હવે બીજાશયના પોલાણ બીજાશયની દિવાલથી ઘેરાયેલા પોલાણમાં અંડક આવેલું હોય છે એટલે આ પરાગનલિકા બીજાશયના પોલાણ સુધી પહોંચે અને ત્યારબાદ અંડકમાં પ્રવેશ કરશે. તો ત્યાં સુધીની ઘટના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે જો પરાગરજ સંગત હોય તો પરાગરજમાંથી તેના સ્પોરોપોલેનિનમાં જ્યાં ગેરહાજરી દર્શાવતું હોય તેવા જનન છિદ્રમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય અને નિર્માણ થતી પરાગનલિકા ધીમે ધીમે પરાગવાહિનીમાંથી વહન કરી અને બીજાશય સુધી પહોંચે છે. જ્યારે તે બીજાશય સુધી પહોંચતી હોય આ સમયે પરાગરજના ઘટકો પણ તેને અનુસરીને તેમાં આગળ વહન કરશે. તો આપણે પહેલા એ વાત કરીએ કે જ્યારે સંગત પરાગરજ પરાગાસનના સંપર્કમાં આવે એટલે કે પરાગાસન પર યોગ્ય રીતે સ્થાપિત થાય ત્યારે રાસાયણિક ઘટકોની મદદથી પરાગરજનું ત્યાં અંકુરણ થશે. પરાગરજનું અંકુરણ થશે કારણ કે સંગત પરાગ છે. હવે જો પરાગરજનું અંકુરણ થાય
તો અંકુરણની પ્રક્રિયાને અનુસરીને જનન છિદ્રોમાંથી કોઈ એક જનન છિદ્રમાંથી પરાગ નલિકાનું નિર્માણ થશે, જે સ્ત્રી કેસરની પરાગવાહિનીમાં દ્વારા વહન કરી અને બીજાશય સુધી પહોંચે. એટલે આપણે જેમ જોયું એમ પરાગરજના જનન છિદ્રમાંથી ઉત્પન્ન થતી પરાગવાહિની જે જનન છિદ્રમાંથી બહાર આવી અને સ્ત્રી કેસરની પરાગવાહિની દ્વારા વહન કરી અને બીજાશયના પોલાણ સુધી પહોંચે છે. હવે એકવાર તે બીજાશયના પોલાણ સુધી પહોંચે એટલે તે અંડકના સંપર્કમાં આવે, ત્યારે તે અંડકના સંપર્કમાં આવે એટલે ફલનની ઘટનાઓ શક્ય બને. પરંતુ જ્યારે જનન છિદ્રમાંથી પરાગનલિકાનું નિર્માણ થાય અને પરાગનલિકા જેમ વહન કરી અને બીજાશય સુધી પહોંચે તો તેની સાથે એટલે કે પરાગનલિકાની સાથે પરાગરજના ઘટકો પણ વહન કરી બીજાશયમાં પહોંચે છે. એટલે પરાગનલિકાનું વહન એટલા માટે થાય કે પરાગનલિકા દ્વારા પરાગરજમાં સમાવેશિત ઘટકો પણ વહન કરી અને બીજાશય સુધી પહોંચે એટલે ફલનની પ્રક્રિયાઓને સરળ બનાવે. હવે આવી ઘટનાઓમાં આપણે વાત કરીએ કે સંગત પરાગરજમાં જો આ ઘટનાઓ થતી હોય કે જ્યાં પરાગરજના કેટલાક ઘટકો જેની અંદર સમાવેશિત હોય તે બીજાશયના અંડક સુધી પહોંચે તો તે ફલન માટેની ઘટના છે. એટલે આપણે વાત કરવાની છે જન્યુઓની, નર જન્યુઓ અને માદા જન્યુઓ. જેમ તમે અભ્યાસ કરી કે એવી રીતે અંડકમાં માદા જન્યુઓનો સમૂહ છે, જેને માદા જન્યુ જનક તરીકે આપણે ભ્રૂણપુટ નામથી ઓળખીએ. એવી રીતે પરાગરજમાં પણ આવેલા 3 કોષો. હવે કેટલીક આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ કે જ્યારે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થતી હોય ત્યારે તે દ્વિકોષીય અવસ્થાએ હોય. એટલે કે મોટા ભાગની 60% જેટલી આવૃત બીજધારી વનસ્પતિમાં મુક્ત થતી પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ હોય અને બાકીની 40 થી 30% જેટલી વનસ્પતિઓમાં મુક્ત થતી પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ હોય. તો આપણે વાત કરીએ કે જ્યારે મુક્ત થતી પરાગરજ ત્રિસ્તરીય અવસ્થામાં ત્રિકોષીય અવસ્થામાં હોય કે જે પરાગાસન પર સ્થાપિત થાય. પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ મોટે ભાગે જો ત્રિકોષીય અવસ્થામાં હોય, જ્યારે તે ત્રિકોષીય અવસ્થામાં હોય એટલે તેની અંદર એક વાનસ્પતિક કોષ હતો અને તેના કોષરસમાં તરતા 2 નર જન્યુ કોષ જે મળી અને ઘણી કોષોના સમૂહમાંથી પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ છે. તો મુક્ત થતી પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ હોય એટલે હમણાં આવતી પરાગરજ કે જે પરાગાસનના સંપર્કમાં આવી ગઈ હોય આ પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ છે. એટલા માટે જ્યારે પરાગનલિકાની સાથે પરાગરજના ઘટકોનું વહન થતું હોય ત્યારે તેમના બધા જ ઘટકો એટલે કે એક વાનસ્પતિક કોષ અને 2 નરજન્યુ કોષ પહેલેથી જ તેમાં હાજર હોય છે. જ્યારે પરાગનલિકાનું વહન થાય ત્યારે તેમાં એક વાનસ્પતિક કોષ અને તેને ફોલો અપ લઈને તેને અનુસરીને 2 નરજન્યુ કોષો શરૂઆતથી હાજર હોય છે. પરંતુ એવા કેસમાં જોઈએ કે જ્યાં પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ હોય એટલે કે પરાગાસન પર સ્થાપિત થતી પરાગરજ જો દ્વિકોષીય અવસ્થાએ હોય એટલે કે તેમાં સમાવેશિત એક વાનસ્પતિક કોષ પ્લસ એક તેના કોષરસમાં થતો એક જનન કોષ. ફક્ત 2 કોષો આવેલા છે એટલે આ પરાગરજ દ્વિકોષીય અવસ્થાની છે.
તો મુક્ત થતી દ્વિકોષીય અવસ્થાની પરાગરજ જ્યારે પરાગાસન પર સ્થાપિત થાય ત્યારે તેને પણ ત્રિકોષીય બનવાનું હોય, પણ તેમાં ત્રિકોષીય બનવા માટે અગાઉ જોયું તે રીતે આ જે જનન કોષ છે તે પોતાનું સમવિભાજનની પ્રક્રિયા દર્શાવે. પરિણામે એક જનન કોષમાંથી એકકીય પ્રકારના બે નરજન્યુ કોષો અસ્તિત્વમાં આવે. એટલે આ કોષો પણ ત્રિકોષીય અવસ્થાની રચના બનાવે. એટલે જ્યારે આ ઘટનાઓ ક્યારે થશે કે જ્યારે પરાગનલિકાનું નિર્માણ થાય, જ્યારે પરાગનલિકાનું નિર્માણ થાય ત્યારે જનન કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા, સમવિભાજનની પ્રક્રિયા દ્વારા બે નરજન્યુ કોષોનું સર્જન કરે છે અને પછીથી વાનસ્પતિક કોષની સાથે બે નરજન્યુઓ બીજાશયના પોલાણ સુધી પહોંચે છે. તો આપણે આગળ વાત કરવાની છે કે કોઈ પણ અવસ્થા હોય, ભલે દ્વિકોષીય અવસ્થાની પરાગરજ હોય કે ત્રિકોષીય અવસ્થાની પરાગરજ હોય, જ્યારે આ પરાગનલિકા વહન કરી અને અંડક સુધી પહોંચે છે ત્યારે તેમાં ત્રણ કોષો ત્યાં સુધી પહોંચી શકે. એટલે એક વાનસ્પતિક કોષ હતો અને બીજા બે નરજન્યુ કોષો હતા. હવે આગળની પ્રક્રિયાઓ કે જે આંતર સંબંધો ક્યાં સુધી ઘટનાઓ દર્શાવે છે જોઈએ આપણે. આકૃતિ દ્વારા સમજીએ. જો આપણે આ અંડકની વાત કરીએ કે જે બીજાશયના પોલાણમાં જોડાયેલું છે, તો આ રચનાથી આપણે પરિચિત છીએ. અંડકમાં અંડક નાળનો વિસ્તાર, જરાયનો પ્રદેશ કે જ્યાં અંડકનાળ અંડકને જોડે છે. ત્યારબાદ આ અંડકનાળથી જોડાયેલું અંડક, હવે અંડકનો ટોચનો ભાગ નીચે તરફ આવેલો છે, જે અંડકનો ટોચનો ભાગ છે ત્યાં આવેલું છિદ્ર એટલે અંડક છિદ્ર. અહીંયા આપણે વાત કરીએ અંડક છિદ્ર. અને તેની અંદર ગોઠવાયેલી સમજાત કોષોનો એક સમૂહ હતો કે જેને પ્રથમ આપણે હૃદય તરીકે ઓળખતા. ત્યારબાદ તેની ઘટનાઓને અનુસરીને તેમાંથી ભ્રૂણપૂટ પેશીનું નિર્માણ થાય છે. તો અંદર તરફ રહેલી ભ્રૂણપૂટ એટલે કે માદાજન્યુજનક અવસ્થા, જેમાં અંડક છિદ્ર તરફના ભાગ પર ગોઠવાયેલા ત્રણ કોષો, જે પૈકીના બે સહાયક કોષો અને એક અંડકોષ, તેનાથી વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલા ત્રણ કોષો એટલે પ્રતિધ્રુવીય કોષો, અને કેન્દ્રમાં ગોઠવાયેલા એક કોષ કે જે બે કોષ કેન્દ્રો ધરાવે છે તે ધ્રુવીય કોષ કેન્દ્રો છે. આ કોષ કેન્દ્રસ્થ કોષ છે કે જેને આપણે દ્વિકોષીય અવસ્થામાં, દ્વિકોષ કેન્દ્રીય અવસ્થામાં જોઈએ. અને આ છેડાનો ભાગ એટલે અંડકનો તલ ભાગ. તો આ અંડતલીય છેડો છે અને આ અંડકનો ટોચનો ભાગ છે. હવે એક વાત આપણે સમજી લઈએ અહીંયા કે અંડક છિદ્રમાં આ જે ભાગ આપેલો છે કે જે સહાયક કોષોની ઉપર તરફ દર્શાવેલો ભાગ છે, ત્યાં આવેલો પેશીનો સમૂહ કે જેને તંતુમય પ્રસાધનથી ઓળખવામાં આવે, જેને તંતુમય પ્રસાધનથી ઓળખવામાં આવે, અને તેના તંતુમય ઘટકો કે જે સહાયક કોષોની ઉપર તરફ ગોઠવાયેલા હોય, આવા તંતુમય ઘટકો વિશિષ્ટ ક્રિયાવિધિ દ્વારા નિર્માણ પામતી કે વહન કરતી પરાગનલિકાને અંડકમાં પ્રવેશવા માટેનું માર્ગદર્શન પૂરું પાડે. એટલા માટે પરાગવાહિની બીજાશયના પોલાણ સુધી પહોંચે પછી તે અંડક છિદ્ર મારફત જ અંડકમાં પ્રવેશ કરશે, કારણ કે તેને માર્ગદર્શન કરવા માટે તંતુમય ઘટકો અંડક છિદ્રના ભાગે ગોઠવાયેલા હોય. હવે આગળની પ્રક્રિયા કે જ્યારે નિર્માણ પામતી પરાગરજ જે પોતાની સાથે બે નરજન્યુઓ અને એક વાનસ્પતિક કોષ લઈને આવે છે. આ બે નરજન્યુઓ છે અને એક વાનસ્પતિક કોષ છે. તેની સાથે નલિકાના ટોચના ભાગેથી વહન કરી અને અંડક છિદ્રમાં
પ્રવેશ કરશે ત્યાં સુધીની ઘટના એટલે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેનો સંવાદ એટલે કે આંતર પ્રક્રિયા તરીકે આપણે એને ઓળખીએ. તો હવેની ઘટનામાં પરાગનલિકા બે નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ સાથે અંડકમાં પ્રવેશે એટલે તેના અંડકના પ્રવેશ માટે કોણ જવાબદાર? અંડક છિદ્રના ભાગે અંડ પ્રસાધનના સહાયક કોષોની ઉપર ગોઠવાયેલી રચના કે જેને આપણે તંતુમય પ્રસાધન કહીએ, જે તંતુમય પ્રસાધનની રચના છે. આ તંતુમય પ્રસાધનનું કાર્ય શું છે કે જે પરાગનલિકાને વહન કરી અંડકમાં પ્રવેશવાનું માર્ગદર્શન પૂરું પાડે છે. જેને પરિણામે તે અંડકમાં સરળતાથી પ્રવેશી શકે તેના માટેનું એક માર્ગદર્શન પૂરું પાડે. હવે તંતુમય પ્રસાધનની મદદથી પરાગનલિકા આગળ તરફ વહન કરી અને તંતુમય પ્રસાધનની મદદથી અંડક છિદ્રમાં પ્રવેશે એટલે અંડક છિદ્રમાં જ્યારે તે પ્રવેશે એટલે તે સીધા સહાયક કોષોના સંપર્કમાં આવે. એટલે હવે પરાગનલિકા ભ્રૂણપુટના સહાયક કોષો અંડ પ્રસાધનમાં 2 ની સંખ્યામાં હોય. આપણે અહીંયા ભ્રૂણપુટ પેશીને એકવાર પાછું જોઈએ કે જ્યાં ગોઠવાયેલા 2 કોષો સહાયક કોષો છે અને તેની સાથે જોડાયેલો એક અંડકોષ છે. વચ્ચે ગોઠવાયેલો કેન્દ્રસ્થ કોષ અને ઉપર તરફ ગોઠવાયેલા 3 કોષો કે જેને આપણે પ્રતિધ્રુવીય કોષો તરીકે ઓળખીએ. તો અહીંયા આવેલું છે તંતુમય પ્રસાધન. હવે જ્યારે નલિકા વહન કરી અને અંડક છિદ્રમાં પ્રવેશે ત્યારે તેની પાસે 2 નરજન્યુઓ અને એક વાનસ્પતિક કોષ હતો. એટલે આ 2 નરજન્યુઓ વાનસ્પતિક કોષ સાથે અંડકના છિદ્રના ભાગે પરાગનલિકાના ટોચના ભાગેથી તેમાં પ્રવેશે ત્યારે તે સહાયક કોષોમાં 2 સહાયક કોષો પૈકી કોઈ એક સહાયક કોષમાં દાખલ થાય. આ નલિકા 2 પૈકી કોઈ એક સહાયક કોષમાં દાખલ થાય છે અને નલિકા તૂટે એટલે નલિકામાં રહેલા ઘટકો એટલે કે નરજન્યુ કોષો કે જે સહાયક કોષના કોષ રસમાં મુક્ત થાય અને પછીથી આગળ ફલનની ઘટનાઓ થશે. પણ એ પહેલા આપણે અહીંયા સુધીની ઘટનાઓનો અભ્યાસ કરવાનો હતો કે સહાયક કોષો પૈકી કોઈ એક સહાયક કોષ પ્રવેશે નરજન્યુ સાથે પરાગનલિકામાં પ્રવેશે. અહીંયા સુધીની આપણે જે ઘટનાઓ જોઈ એટલે કે પરાગાસન પર પરાગરજની સ્થાપનાથી લઈ પરાગનલિકાના અંડકમાં પ્રવેશની સામૂહિક ઘટનાને પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો કહેવાય. પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો એટલે આ ઘટના કઈ થઈ કે પરાગાસન પર પરાગરજની સ્થાપનાથી લઈ અને પરાગનલિકાના અંડકમાં પ્રવેશ સુધીની સામૂહિક ઘટના આ બંને ઘટનાઓને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધો તરીકે ઓળખવામાં આવે. હવે આવા પરાગરજ સ્ત્રીકેસરના આંતર સંબંધો કે જે સંગત પરાગનયનને અનુસરે છે, અસંગત પરાગનયનને અનુસરતા નથી. પણ વનસ્પતિ સંવર્ધકો દ્વારા આવી ક્રિયાઓ જેમ કે પરાગરજ સ્ત્રીકેસર આંતર સંબંધ,
અને અસંગત પરાગનયનમાં ફેરફાર કરવામાં આવે અને વિવિધ ચોક્કસ પ્રકારની સંકર જાતો મેળવવામાં આવે. વનસ્પતિ સંવર્ધકો દ્વારા આ પરાગરજ સ્ત્રીકેસર આંતરસંબંધની પ્રક્રિયાઓમાં ફેરફાર કરી શકે, ત્યારબાદ અસંગત પરાગનયનમાં ફેરફાર કરે એટલે કે તેમની જગ્યાએ કોઈ ઈચ્છિત પ્રકારની પરાગરજનો ઉપયોગ કરી અને કોઈ નવી પ્રકારની વનસ્પતિનું સર્જન કરે કે જે પહેલા કરતાં વધુ સારી ઈચ્છિત લક્ષણો ધરાવતી હોય એવી જાતિઓને સંકર જાતો તરીકે ઓળખવામાં આવે. તો આવી સંકર જાતો કૃત્રિમ પ્રકારના સંવર્ધનથી થાય. કૃત્રિમ પ્રકારનું સંવર્ધનથી સંકર જાતો આપણે મેળવી શકીએ, જેનો આપણે આના પછીના ટોપિકમાં અભ્યાસ કરીશું. પણ એક ઘટના માટે આપણે વિચારીએ કે આવી ઘટનાઓ તમે પ્રેક્ટિકલી સરળતાથી જોઈ શકો. પરાગરજના અંકુરણથી અને પરાગનલિકાનો તેમાંથી નિર્માણ થવું કે જે પરાગાશનમાંથી આગળ તરફ વહન કરશે ત્યાં સુધીની ઘટનાઓ તમે પ્રેક્ટિકલમાં જોઈ શકો. તેના માટે ખાસ પ્રકાર કેટલીક વનસ્પતિઓની પરાગરજ વિશે તમે સરળતાથી અભ્યાસ કરી શકો, જેમ કે ક્રોટોલેરિયા, બારમાસી, ગુલમેંદી, જાસૂદ, આવી કેટલીક વનસ્પતિઓ કે જેમાં તમે સરળતાથી તેનો અભ્યાસ કરી શકો. આ ઉપરાંત કેટલીક કઠોળ વનસ્પતિઓ હોય જેમ કે ચણા, વટાણા કે જે દ્વિલિંગી પુષ્પ સર્જે. આવી વનસ્પતિઓમાં તમે પરાગાશનમાં પરાગનલિકાના વિકાસની ઘટનાઓ પ્રેક્ટિકલી જોઈ શકો છો. તો તેના માટે પ્રેક્ટિકલ પરફોર્મ કઈ રીતે કરવો કે જ્યાં પરાગરજને આસ્થાપન કરવા માટે થઈ અને 10% સુક્રોઝ સોલ્યુશન એટલે કે 10% શર્કરાનું દ્રાવણ તેના માધ્યમમાં પરાગરજને સ્લાઇડ પર આસ્થાપન કરવામાં આવે. આપણે સ્લાઇડ પર પરાગરજને આસ્થાપન કરીએ અને આસ્થાપન માટેનું માધ્યમ એટલે કે 10% શર્કરાનું દ્રાવણ હોય. ત્યારબાદ આ સ્લાઇડને 15 થી 30 મિનિટ બાદ અવલોકન કરતા માઇક્રોસ્કોપના લો પાવર લેન્સમાં જોવાથી આ ઘટનાને તમે સરળતાથી જોઈ શકો, કઈ રીતે પરાગરજનું અંકુરણ થાય અને કઈ રીતે તે નલિકાનું નિર્માણ કરે. આવી ઘટનાઓ તમે માઇક્રોસ્કોપમાં સરળતાથી ઓબ્ઝર્વ કરી શકો. તો આગળના આપણા ટોપિક છે કૃત્રિમ સંવર્ધનની પ્રક્રિયા. આપણે આ પ્રક્રિયાઓ જે જોઈ આજના બંને ટોપિક મોસ્ટ ટાઈમથી હતા. એક હતું બાહ્ય સંવર્ધન પ્રયોગથી અને બીજું છે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચેના આંતરસંબંધો. હવે આપણે જોવાનું છે કે આવી ઈચ્છિત સંકર જાતો મેળવવા માટે ખાસ કરીને કૃત્રિમ સંવર્ધનની પ્રક્રિયાઓનો ઉપયોગ થાય. તો કૃત્રિમ સંવર્ધન માટેની રીતો કઈ છે જે આપણે આના પછીના લેક્ચરમાં જોઈએ.